નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અખિલ ભારતીય ભૃગુ ગૌત્રીય લીંબાણી પરિવારના સુરધન પરમ પૂજ્ય હરદાસ બાપાની 332મી નિર્વાણ તિથિ તારીખ 6 અને 7 મેના દાદાના સ્થાનક ગડાણી મુકામે આસ્થા અને ઉમંગ સાથે ઉજવવામાં આવી હતી. પ્રખર ગરમી અને મતદાનનો દિવસ હોવા છતાં 2 દિવસના આ કાર્યક્રમમાં પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ચૈત્ર વદ 13 ને સોમવાર તારીખ 6/5/24ના સવારના યજ્ઞ હવનનો કાર્યક્રમ યોજાયો હતો. બપોર બાદ પરિવારની કારોબારી સભા યોજાઈ હતી, જેમાં પરિવાર સંગઠન અને સ્થાનકના વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. બીજા દિવસે ચૈત્ર વદ 14 ને મંગળવાર તારીખ 7/5/24ના સવારના પૂજ્ય દાદાના સ્થાનકે પૂજા અર્ચના, આરતી, પ્રસાદ, નૂતન ધ્વજારોહણ તેમજ ત્યારબાદ પરિવારની સામાન્ય સભા મળી હતી. સભાનું સંચાલન પરિવારના મહામંત્રી ચિમનભાઈ જેઠાલાલ લીંબાણીએ કર્યું હતું. ભોજનના મુખ્ય દાતા તરીકે મૂળ કોટલા જડોદરના હાલે કલકત્તા, હૈદરાબાદ રહેતા પ્રેમજી હરજી લીંબાણી પરિવાર રહ્યો હતો. મુખ્ય અને સહયોગી દાતાઓનું પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં પરિવારની 800 જેટલી નિયાણીઓને જમાડી દક્ષિણા આપવામાં આવી હતી. દાદાના દર્શન માટે આવેલા પરિવારના સભ્યો તેમના રાષ્ટ્રધર્મને પણ ભૂલ્યા નહોતા. ઘણા સભ્યો વહેલી સવારના મતદાન કરીને ગડાણી આવ્યા હતા, તો બાકીના સભ્યોએ બપોર બાદ પોતાના ગામે પહોંચી પોતાનો પવિત્ર મત આપ્યો હતો. મતદાનને લઈ પરિવારની સભા પણ વહેલી આટોપી લેવામાં આવી હતી. અમે કદાચ આવવામાં મોડું થાય, ભૂલથી આવવું એટલે પણ અહીંયા નજીક અમે કહીએ કે કામજીભાઈ કદાચ કાંટો મારી આવ્યો તો કામ ચાલુ છે, તો કે ભલે ભાઈ લઈ આવે છે. એટલા સક્રિય એમના માટે એક જોરદાર કાર્યો થઈ જાય. સર્વે બહુ સારી વાત છે કે લીંબાણીના અધ્યક્ષ સ્થાને ચૈત્ર વદ 14 તારીખ 18/5/2023 વિક્રમ સંવત 2079ના રોજ સવારના 9:30 કલાકે મળે. સૌ પ્રથમ આ વર્ષના ભોજનના મુખ્ય ચિમનલાલ લીંબાણીએ કરાવ્યું હતું, તેમજ આવકાર તથા પ્રાસંગિક પ્રવચન મહામંત્રી શ્રી ચિમનભાઈ લીંબાણીએ કર્યું હતું. બહેનો પાછળ બધાને સંભળાય છે બરાબર? એકવાર હાથ ઊંચો કરો તો મને ખ્યાલ આવી જાય. ઓકે, ધન્યવાદ. સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ ગત વર્ષ આપણા પરિવારમાં અવસાન પામેલા દિવંગત આત્માઓના મોક્ષાર્થે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ પરમ પૂજ્ય જ્ઞાતિરત્ન નારાયણજી બાપાની પ્રતિમાને હોદ્દેદારો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ મહામંત્રી દ્વારા સંકુલમાં નવા બનાવેલા ડોમના દાતા લીંબાણી પરિવાર સિયોતના નામની જાહેરાત કરવામાં શ્રી મોહનભાઈ અને આદરણીય દાનવીર શ્રીમાન શંકરભાઈ
કોઈ એવો આક્ષેપ આગળ નહોતા. એવું કોઈ વસ્તુ નથી. પણ પરંપરાગત માત્ર ને માત્ર એ છોડની વાત